અયોધ્યાના રાજા દશરથને ઇન્દ્રલોકમાંથી કહેણ આવ્યું. ઇન્દ્રે લખ્યું કહ્યું કે હે રાજા દશરથ, તમે મારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જજો. શું? એટલે પોતાનો રથ લઈ અને દશરથ રાજા પોતાના સારથીને લઈ અને આ ઇન્દ્રલોકમાં ઇન્દ્રના સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યા. વચ્ચે આવ્યો કૈકસ દેશ. કૈકસ દેશ આવ્યો અને એ વખતે સારથી એકદમ સખત બીમાર થઈ ગયેલો. એટલે કે હે મહારાજ, હવે આ ઘોડાની દોરીઓ મારાથી પકડાતી નથી, મારી તબિયત સારી નથી. દશરથ રાજાએ કહ્યું કે એમ કર, આ કૈકસ દેશ તરફ વાળી દે. તેઓના રાજા કૈકસી પાસેથી હું એનો સારથી લઈશ અને તારો ત્યાં ઈલાજ કરાવીશ. આ કૈકસ દેશમાં ગયા અને તેઓના રાજા કૈકસી એમને જઈને વાત કરી. પેલો રાજા એમને સ્વાગત કર્યું દશરથ રાજાનું. કહ્યું કે શું છે તે કે અમારા સારથીનો તમે ઈલાજ કરાવજો અને તમારો સારથી મને આપો. શું? એટલે પિતાજીને એક બાજુ બોલાવી અને કૈકેયીએ કહ્યું કે બાપુજી, આ યુદ્ધના અંદર હું જાઉં સારથી તરીકે? તો કે કૈકસી રાજા કહે છે કે કુંવારી દીકરીને પરાયા પુરુષ સાથે મોકલાય નહીં. પણ કે હે પિતાજી, તમે જ્યારે યુદ્ધમાં જાઓ ત્યારે હું તમારી સાથે સારથી તરીકે નથી આવતી. તો કે આ એ આપણા બાપ દીકરીની વાત છે, પણ પરાયા પુરુષ સાથે ન મોકલાય બેટા. તો કે હું એને ખબર નહીં પડવા દઉં કે હું છોકરી છું કે છોકરો છું. પુરુષ વિશે હું એ રાજાના સાથે જઈશ. ભલે કે જીદ કરે છે તો જા બેટા જા. આ કઈ પોતાના સારથી તરીકે દશરથ રાજાના સાથે જાય છે. દશરથ રાજાને એમ ખ્યાલ નથી કે આ છોકરી છે કે છોકરો છે. એવામાં ઇન્દ્રનો રથ સામે આવ્યો અને ડાબી બાજુના પરડાના અંદરથી ધરામાંથી ખીલો હતો તે નીકળી ગયો, પડી ગયો. એટલે કઈ જોયું, જરા થરક્યો પડ્યો. એટલે કઈની દ્રષ્ટિ ત્યાં ગઈ અને કઈ એ ધરાના અંદર ખીલા પોતાની નાખી દીધી. ઇન્દ્ર સાથે દશરથ રાજાએ યુદ્ધ કર્યું. ઇન્દ્ર પરાસ્ત થઈને જતા રહ્યા અને લગભગ 2 ગૌ પાછા વળતા આવ્યા હશે. કઈને વેદના વધારે થવા મળી. એટલે કહ્યું કે રાજા, હવે જો તમે કહો તો હું રથ રોકું કે આ સારથી રોક. ઇન્દ્ર પરાસ્ત થઈને જતા રહ્યા, હારી ગયા. એટલે એમને જોયું કે અરે ગોડા, કે આ ધરામાં તે ઓંગળી રાખી છે, અત્યારે ઓંગળી આખી ચૂંથાઈ ગઈ કે આ ધરામાંથી ખીલો પડ્યો તો ક્યારે? તો કે ઇન્દ્રનો રથ સામે આવ્યો ત્યારે. એટલે ત્યારે મને જાણ